ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંજીસ મેજિક કિચન. ઘણા ટાઈમ પછી ફરી એકવાર આપની સમક્ષ હાજર થઈ છું. આઈ નો કે ઘણો બધો બ્રેક પડી જાય છે હમણાં, પણ તેમ છતાં મારો પ્રયત્ન એવા જ રહે છે કે હું દરરોજ સમયસર તમારી સમક્ષ કંઈ ને કંઈ નવી રેસીપી લઈને આવું. તો મિત્રો, આજની રેસીપી જે આપણે બનાવી રહ્યા છે એ ગરમીને રિલેટેડ બનાવી રહ્યા છે. તો ચલો જોઈએ. આજે જે આપણે બનાવી રહ્યા છે એનું નામ છે મેંગો કુલુક્કી. મિત્રો, તમે જો મને ફોલો કરતા હોય તો તમને ખ્યાલ હશે કે આપણે આગળ કોકોનટ કુલુક્કી બનાવી હતી. તો એ જ રીતે અત્યારે કેરીની સિઝન હોવાથી આપણે મેંગો કુલુક્કી બનાવી રહ્યા છે. તો ચાલો જોઈએ મિત્રો કે એની અંદર આપણને શું શું સામગ્રી જોઈશે. તો આની અંદર મેં એક પાકી કેરી કાપીને લીધી છે, અડધી ચમચી મીઠું લીધું છે, 1 થી 1.5 ચમચી મિશ્રીનો પાવડર લીધો છે, ગાર્નિશિંગ માટે ફુદીનો લીધો છે, અડધું લીંબુનો રસ લીધો છે, એક લીલો મરચું લીધું છે, બરફ લીધું છે, કોકોનટ વોટર લીધું છે અને ચિયા સીડ્સ લીધું છે. તો ચાલો મિત્રો, આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો ચાલો, આને માટે આપણે એક ગ્લાસ રેડી કર્યું છે. એની અંદર આપણે આ મેંગો અને બાકીના જે સામગ્રી છે એ આપણે એડ કરીશું. આ ગ્લાસની અંદર આપણે કેરી લીધી છે, નમક એડ કરીશું, મિશ્રીનો પાવડર એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, ચીલી અને ફુદીનો. હવે આ બધા મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ગ્લાસની અંદર જ આ બધી સામગ્રીને આ રીતે ક્રશ કરવાની છે. હવે મિત્રો, આપણે એની અંદર એડ કરીશું આઈસ ક્યુબ્સ અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું ચિયા સીડ્સ અને એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું કોકોનટ વોટર. મિત્રો, આજની આપણી આ રેસીપી મેંગો કુલુક્કી રેડી છે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. એન્જોય.